હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। મોરબી જિલ્લામાં વીજ પુલ વળતરના મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી ન્યાયની માંગ સાથે ભવ્ય પદયાત્રા શરૂ કરી છે। મોરબીના મહેન્દ્રનગર ચોકડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ વિવિધ સૂત્રોચ્ચાર લખેલા બેનરો સાથે એકઠા થયા હતા, જ્યાંથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોના આંદોલનને મજબૂત ટેકો આપવા માટે મોરબીના અંદાજે 300 ગામના સરપંચો પણ તેમના સમર્થન સાથે આ પદયાત્રામાં જોડાયા છે। વીજ પુલ ઊભા કરવા બદલ યોગ્ય વળતર ન મળતા આક્રોશિત થયેલા ખેડૂતો હવે આરપારની લડાઈમાં મૂળમાં જોવા મળી રહ્યા છે। જેતપુરની અંદર છેલ્લા 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યા છે। આંદોલનનું કારણ આ જે ખેડૂતના ખેતરની અંદર વીજ પોલ આવી રહ્યા છે અને વીજ પોલનું યોગ્ય વળતર નથી મળતું, ત્યારે છેલ્લા 1 મહિનાથી જેતપુર છાવણીની અંદર આંદોલન ચાલી રહ્યું હતું, પાર્ટ 1, પાર્ટ 2 અને આજે પાર્ટ 3ની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે અત્યારે મહેન્દ્રનગર ચોકડી ખાતેના દ્રશ્યો છે, જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ગુજરાતભરમાંથી ઉમટી પડ્યા છે, કેમ કે હવે આ આંદોલન ફક્ત મોરબી કે જેતપુર પૂરતું નથી રહ્યું, પરંતુ ગુજરાત આંદોલન સમિતિ અત્યારે બની ગયું છે। અને આજે મહેન્દ્રનગર ચોકડીથી લઈ મોરબી કલેક્ટર કચેરી સુધી આજે લોકો પદયાત્રા કરી અને આ તમામ ખેડૂતો જે છે મોરબી કલેક્ટર કચેરીએ પહોંચશે, ત્યાં સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમનો આજે વિરોધ કરશે અને તેમની સામે જે 300થી વધુ મોરબી જિલ્લાના ગામડાઓ છે તેમના સરપંચો દ્વારા પણ એ આંદોલનને ક્યાંક ને ક્યાંક બળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેના વિરોધમાં આવેદન આપવાના છે। ત્યારે આપણી સાથે અહીંના ખેડૂતો જોડાયા છે। સૌપ્રથમ તમારું નામ જણાવજો। મારું નામ ઉમેશ જાકસણીયા, ગામ જૂના ઘાટીલા। આજે પાર્ટ 3ની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અધૂરો છે, અમારી માંગણી પૂરો નથી, એટલે એના વિરોધમાં આજે અમે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવાના છીએ અને આ માન્ય નથી એવા 300 મોરબી જિલ્લાના સરપંચોના સમર્થનના લેટર અમારી સાથે છે, એ જોડીને અમે આજે આવેદનપત્ર આપવાના છીએ। આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ જે આ મોરબી જિલ્લામાં આજે જે રીતનું આવેદન આપ્યું તે આખા જિલ્લાના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ રીતનું આયોજન કરવામાં આવશે। સરપંચોને સંગઠિત કરીને સરકારની આંખ ઉગાડવામાં આવશે। અન્ય આપણી સાથે ખેડૂત પણ જોડાયેલા છે। છેલ્લા 1 મહિનાથી આ તમારા ગામની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે, આજે મહેન્દ્રનગરથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે, શું કહેશો? આ સરકારને આમાં લોલીપોત્ર જાહેર કર્યો છે, એમાં ગુજરાતના ખૂણાના ખેડૂત બહુ અસંતુષ્ટ છે, એટલે તો આ માટે તમે આજ ભીડ જોઈ શકો છો। આજે પરિપત્ર દેવો સરકાર આ કલેક્ટરને અમે જઈ રહ્યા છીએ કે આ ગુજરાતના ખૂણાના જે ખેડૂત રહ્યા ને એને કોઈને આ પરિપત્ર સ્વીકાર નથી। આ બિલકુલ ખેડૂતને રમાડવા માટેનો પરિપત્ર જાહેર કર્યો છે। આગામી સમયમાં સરકારને પણ ચેતવણી છે, જો ખેડૂતલક્ષી નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સરકાર સામે પણ મંડળ માંડશું અને વિધાનસભામાં અમારા ખેડૂતની પાર્ટી બનાવીને 182 ધારાસભ્યો તૈયાર કરશું ને ખેડૂત વિધાનસભામાં બેસવા તૈયાર છે। ને અમે સરકારને ખુલ્લી ચેલેન્જ દઈએ છીએ, જો હવે ખેડૂતલક્ષી કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો સરકાર સામે અમે મંડળ માંડવા તૈયાર છીએ અને સરકારને ઝુકાવવા પણ તૈયાર છીએ અને સરકારને ઉઠાવવા પણ તૈયાર છીએ। ખાસ કરીને અન્ય એક ખેડૂત છે, શું નામ તમારું અને આજે જે આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? મારું નામ બિપિન પટેલ, મારું ગામ ઘૂટું। સાહેબ, તમે જુઓ વારંવાર ખેડૂતને તકલીફ જ હોય છે। આજ શાંતિપૂર્વક રેલી કરવાની છે તો રેલી અત્યારે શાંતિપૂર્વક ચાલે છે, પણ જો સાહેબ આગળ અમને વળતર નહીં મળે અને ખેડૂતની માંગ પૂરી નહીં થાય તો હજી આગળના કાર્યક્રમ મોટા થશે। અને બીજું એ કહેવાનું છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે બેનરો, એના ચૂંટણી પ્રચારના એજન્ડાઓ બધા એમાં ખર્ચના પૈસા આવી જાય। જો ખેડૂતનું જ્યારે કાંઈ પણ હોય તો એને કોઈ 1 રૂપિયો દેવામાં આવતો નથી, તો વારંવાર જ ખેડૂતને જ ભોગ કેમ બનવાનું? જે અનાજ પેદા કરનારો છે અને એને ખવડાવીને સીટ ઉપર
બેસનારો છે એ જ આજે ધોકો કરે છે અને દગા કરે છે. તો સાહેબ મારે એટલું જ કહેવાનું છે કે તમે ખુરશી ઉપર બેસાડતા જો આ ખેડૂતને આવડે ને તો તમને પછાડતા આવડશે. અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો ઉગ્રતાથી પણ આનું પરિણામ આવશે. હજી શાંતિપૂર્વક ચાલે છે, ગાંધી ચિંધ્યા માર્ગે હાલે. જો આનો સરખું રિઝલ્ટ નહીં મળે તો સરદાર વંશીએ કરશે ને શિવાજી મહારાજ વારીએ થઈ છે. ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે, હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, શું કહેશો? જ્યારે અત્યારે આજે મોરબીની અંદર સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્યાં સરકારે પરિપત્ર લોલીપોપ સમાન આપ્યો છે તેને અમે સ્વીકારતા નથી. એના માટે આજે અમે આવેદનપત્ર દેવાની છે. જો આવનારા દિવસોમાં આ સરકાર સાંજમાં નહીં સમજે તો ગુજરાતભરમાં તાલુકાએ ગામે ગામે જઈને આખા ગુજરાતમાં બધે સભાઓ કરીને એક મહાપંચાયત બોલાવીશું. અને આ સરકાર જો સાંજમાં નહીં સમજે તો ઉખેડી ફેંકતા પણ વાર નહીં લાગે. અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીએ છીએ. આવનારા દિવસોમાં ભગતસિંહ બનવું પડશે, ભગતસિંહ પણ બનશું. અન્ય એક ખેડૂત છે, ખેડૂતોના ખેતરની અંદર જે વીજપોલ આવે છે યોગ્ય વળતર આપવામાં આવતું નથી એવી વાત છે. આંદોલન ચાલી રહ્યું છે, આજે પાર્ટ 3 શરૂ થયું છે, શું કહેશો? હવે આંદોલન 1 મહિનાથી હાલે. આપણે આવેદનો આપ્યા, રેલીઓ કરી, ટ્રેક્ટર રેલી ગાંધીનગર ગઈ, 18 દિવસના ઉપવાસ કર્યા, છતાંય આ સરકારના પેટનું પાણી હલતું નથી. હવે એક વસ્તુ સમજાતી નથી, કંપનીને થાંભલો નાખો, ખેતર મારું, તો સરકારને શું કરવાનું હોય? આજ દાખલા તરીકે મારે કોઈનું મકાન લેવું હોય તો હું ડાયરેક્ટલી મકાન માલિકને કહું કે ભાઈ શું કિંમત? એ એમ કે મારે 25 લાખનું મકાન. હવે હું એમ કહું 25 નહીં 22 લાખ, એ એમ કે ના 22 નહીં 23, વચ્ચે બેનું સેટિંગ કરી. તો આમાં કંપની અને ખેડૂત સેટિંગ કરે, સરકારનું શું વચમાં રોલ? તો સરકારનો રોલ એ હોવો જોઈએ, જેણે ચૂંટીને અહીંયા મોકલા છે એ લોકો તરફ એનું વલણ હોવું જોઈએ. અને કંપનીવાળાને કહેવું જોઈએ કે ભાઈ ખેડૂતો 4 ગણું કહે છે, શું છે ભાઈ તારે બોલ આપવું છે કે ઉપાડ તારા લબાચા, ઉપાડ થાંભલા તારા? પણ એવું નથી કહેતી કે ખેડૂતોને 4 ગણું દો. ખેડૂતોને ઉલટાનું એમ કહીએ તમને 2 ગણું વળતર મળશે, અમારો ઐતિહાસિક નિર્ણય છે. એલા ભાઈ તમે કોના હો? તમે ખેડૂતના હો કે અદાણી અંબાણીના હો? હે બરોબર ને? ખેડૂતના હોય તો એમ કેવું જોઈએ અદાણીને કાચલો પકડી અલે ઉભાર લબાચા તારા 2-4 ગણું, આને મને મત દીધા, આના માટે મારે કામ કરવાનું, તારા માટે નથી કરવાનું. પણ વસ્તુ આ છે, હવે આ આંદોલનથી એક વાત ચોખ્ખી થઈ ગઈ છે. આ લોકો જે આપણે ચૂંટીને મોકલ્યા છે ને પોપટ, આ બધા પોપટ છે. એકેયનું કાંઈ હાલતું નથી તો બધાને ખબર પડી ગઈ. એક ધારાસભ્યનું નથી હાલતું, એક સંસદ સભ્યનું નથી હાલતું. વિચાર તો કરો તમે કેવા મોકલ્યા પટ્ટાવાળા. હા, આ મોદીના અને અમિત શાહના પટ્ટાવાળા મોકલ્યા આપણે. હવે આ એકેય લોકોનું હાલતું નથી ઉપર. અને પાછા એમ કે ખેડૂતના હિતમાં કામ કરે. ખેડૂતના હું ગેડો, તમે ખેડૂતના હિતમાં કામ કરો? તમે તમારા હિતમાં કામ કરો કાકા. 5 વર્ષ ચૂંટણી જીતીને થાય ને 7 પેઢી ખાય એટલું ભરવાવ તમે કમાઈ લ્યો, અને તમે એમ કહો ખેડૂતના હિતનું કામ કરે. કોને રમાડવા નીકળ્યા? શું કહેશો? આંદોલન આજે પાર્ટ 3 શરૂ થઈ પાર્ટ 3 ચાલુ થઈ ગયું છે. હવે તૈયારીમાં જ રહી ગયો. 2 લાઈન નાખીએ તો હજી ધરાતા નથી. તમે હવે આજી વખતે જો એ બધું ખાધેલું ન ઓકાવીને તો થઈ રહ્યું ને તો ખેડૂતના પેટના નહીં. અમે તો આ ખેડૂતનો રોષ છે અને જે યોગ્ય તેમને વળતર મળે તેવી માંગ આજે પણ છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર આ બાબતે શું પગલાં ભરે છે અને ખેડૂતો આગામી દિવસોમાં આંદોલનને કઈ દિશામાં લઈ જાય છે જે જોઈ રહ્યું. યોગેશ રંગપડિયા, પ્રદેશ 24 ગુજરાતી, મોરબી.